નમસ્તે, મારું નામ છે અંજલિ. નમસ્તે, મારું નામ છે જીનલ. હું પીએમસી રાંબા કન્યા શાળાએથી આવી છું. અમે ધોરણ 7માં અભ્યાસ કરીએ છીએ. અમારી કૃતિનું નામ છે મેથ્સ પઝલ એન્ડ ગેમ્સ. હવે આપણે આ રમત જોઈશું. રમતનું નામ છે કેટલા ચોરસ. આમાં કેટલા ચોરસ છે? 4. ખોટું. 5. આમાં 5 ચોરસ છે. આમાં કેટલા ચોરસ છે? 9. ખોટું. સાચું. આમાં 14 ચોરસ છે. હવે આપણે જોઈશું કેટલાક ત્રિકોણ. આમાં તમને કેટલા ત્રિકોણ દેખાય છે? સાચું. આમાં તમને કેટલા ત્રિકોણ દેખાય? 6. સાચું. આમાં? ખોટું. જો આ એક આખું, પછી અહીંથી એટલું 12 ના સોરી 2, આ 3, આ 4, આ 5, પછી 6, 7, 8, પછી આ 9, પછી આ 10, 11 ને 12. હવે આપણે મણકાની રમત જોઈશું. આમાં બધી બાજુ 12 મણકા છે. આમ 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 અને આમ પણ 12 છે. હવે આ 2 મણકા છે, તેમાંથી એક મણકું ઉપાડો. બંને ભેગા ઉપાડો ને કે એક. હવે ગણી લો. 4, 5, 6, 7, 8, 9, 10, 12. હજી આ 2 માંથી ઉપાડો. હવે ગણી લો. એક હતું. આ એક છે, એમાંથી ઉપાડો. હવે ગણી લો. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 થાય છે. ઉપાડો. આ એક છે, એમાંથી ઉપાડો. ચીટિંગ નથી કરતો, પણ હવે તમે યાર કલાક કાઢી તો મારે ટાઈમ હોય, મારે લેક્ચર હોય. આમ 12 જ થાય. 4, 5, 6, 7, 8, 9. આ ઉપાડ લ્યો પેલા. તમારે જેટલા વર્ષ હવે આ 2 છે. આ 2 છે. હવે તમે બધી બાજુ ગણી શકો છો. બધી બાજુ 12 છે. હવે આપણે મેજિકલ સ્ટાર જોઈશું. આ સ્ટારમાં 10 ખૂણા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તેમાં મારી પાસે 9 સ્પંજ છે. તેને આમાં ગોઠવવાના છે, પણ એ મારી 3 શરત છે. પહેલી શરત એ છે કે 1, 2 અને 3 મળે ત્યાં જ તેને સ્પંજને મૂકવું. બીજી શરત સીધી લીટીમાં જ ગણી શકું. 1, 2 અને 3 ને ત્રાંસું થઈ જાય છે આમ, એટલે તેને ગણી શકાતું નથી. ત્રીજી શરત એ છે કે અહીંયા જો એક પણ સ્પંજ પડ્યું હોય તો તેને 1, 2, 3 એમ ઠેકી શકીએ, પણ તેને 1, 2, 3 ત્યાંથી આપણે શરૂ ના કરી શકીએ. હવે તમે કરો. તમે મેળવી દો. સીધી લાઈનમાં જ મૂકવાના. હા, ગમે એમ નહીં. 1, 2, 3. 3 જે આવે ત્યાં મેળવાનું. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2 આમ ત્રાસું કરી શકું? નો. 1, 2 ને 3. પછી 1, 2, 3. હવે તમે ક્યાંય પડતી કરી શકતા નથી. શા માટે? તમે પહેલી અંદર મેળવી દીધા તે માટે. કરું ને. સરસ. હવે હું કરીને બતાવું. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. આની એક રીત છે.
કઈ રીતે? જેવી રીતે આપણે સર કોઈ પણ પાઠ હલાવે તેનું રિવિઝન કર્યા વગર આપણે આગળ વધી શકીએ નહીં, તેવી રીતે રિવિઝન કરીને જ આગળ વધીએ. 1 2 3 આપણે અહીંથી ચાલુ કર્યું હતું કાઉન્ટિંગ કરવું, તો 1 2 3 તો અહીંયા જ મૂકવાનું. જ્યાંથી ચાલુ અહીંયાથી ચાલુ કર્યું હતું તો 1 2 3 એમ આપણે કરતા જઈએ તો આ થઈ જાય. એટલે તમે પ્રયોગનું નામ મેજિકલ સ્ટ્રીક સ્ટાર. મેજિકલ સ્ટ્રીક. હા, હવે આપણે અંકોની ગોઠવણી જોઈશું. આમ ઊંધા કરી નાખું ને હા હાલે ઊંધા કરી તો હાલે એક હું તમને 1 થી 8 આપીશ અંક. તમારે આમાં ગોઠવવાના, પણ ક્રમિક સંખ્યા બાજુમાં આવી જોઈએ નહીં. એટલે કે 2 ની પાસે 3 અને 1 ન હોવો જોઈએ. હા તો બે અલગ અલગ બદલાઈને થાય તો તું કેમ કે આ બે હાલે 6 હે. પણ હું અલગ અલગ થોડો લગડો હું તો ખાલી જો આમ હાલે ને ક્રોસમાં તો. આ કયો છેડો ઋણ છેડો ને બી એ સી અહીં થાય ને હું આ બે છેડા બદલી નાખું તો એ કાં થાય? હા તો અહીં આમાં કાં ના થાય બી એ સી છેડો? અરે એમ નથી કેતો જો હું એમ કહું છું કે સી હવે લીટી દોરો ગુણાકાર કરીએ. કાં ન થાય એટલે પણ સી એ બી ના લખાઈ લે આ ખૂણાનું સી આમાં આપણે 12 ગુણ્યા 14 કરીશું. જો 12 માં પહેલે 1 આવે તેથી 1 લીટી આપણે દોરી, પછી 2 આવે એટલે 2 લીટી દોરવાની, પછી 14 માં 1 આવે એટલે આડી લીટી 1 દોરવાની, પછી 4 આડી લીટી દોરીશું આપણે. હવે આપણે ભાગ પાડી નાખશું. હવે અહીંયા જે જગ્યાએ લીટી ક્રોસ થતી હોય તેની સંખ્યા લખી નાખશું. હવે આ બંનેને ભેગા કરી અહીંયા 4 વખત ક્રોસ થાય અને અહીંયા 2 વખત ક્રોસ થાય છે એટલે 6 આવે, અને અહીંયા 1 વખત જ થાય છે એટલે 1. હવે જવાબ આવી ગયો આને લગાડું બી એ સી રેડી આ 8 વાર ભૂલી ગઈ. અને અહીંયા 8 જવાબ આવે અને 168 જવાબ આવે. સી માં તો લાઈટ ચાલુ થાય એનો મતલબ કે બી એ